બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 131 અને શ્લોક નંબર 132નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ અહીંયા 131માં શ્લોકની પહેલી કડીનું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. દૃશ્યો ન માનુષો ભાવો ભગવતી તથા ગુરો. ફરીવાર, દૃશ્યો ન માનુષો ભાવો ભગવતી તથા ગુરો. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. દૃશ્યો ન માનુષો ભાવો ભગવતી તથા ગુરો. બધા જ શબ્દો છૂટા છૂટા છે. આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીએ. દૃશ્યો ન માનુષો ભાવો ભગવતી તથા ગુરો. ફરીવાર, દૃશ્યો ન માનુષો ભાવો ભગવતી તથા ગુરો. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. માયા પરો વ્યતો દિવ્યાવક્ષર પુરુષોત્તમો. ફરીવાર, માયા પરો વ્યતો દિવ્યાવક્ષર પુરુષોત્તમો. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. માયા પરો યતો દિવ્યાવક્ષર પુરુષોત્તમો. છેલ્લો શબ્દ છે દિવ્યાવક્ષર પુરુષોત્તમો. આ શબ્દની અંદર છૂટા છૂટા 3 શબ્દો છે. દિવ્ય અક્ષર પુરુષોત્તમો. દિવ્ય અક્ષર અને પુરુષોત્તમ, આ બંનેની વાત કરી છે. અને પહેલો શબ્દ છે માયા પરો. માયા અને પરો એટલે કે માયાથી પર, આ 2 તત્વની વાત કરી છે. આખી કડીનો આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. માયા પરો વ્યતો દિવ્યાવક્ષર પુરુષોત્તમો. ફરીવાર, માયા પરો વ્યતો દિવ્યાવક્ષર પુરુષોત્તમો. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. દૃશ્યો ન માનુષો ભાવો ભગવતી તથા ગુરો. માયા પરો વ્યતો દિવ્યાવક્ષર પુરુષોત્તમો. ફરીવાર, દૃશ્યો ન માનુષો ભાવો ભગવતી તથા ગુરો. માયા પરો વ્યતો દિવ્યાવક્ષર પુરુષોત્તમો. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ભગવાન તથા ગુરુને વિશે મનુષ્ય ભાવ ન જોવું, કારણ કે અક્ષર અને પુરુષોત્તમ બંને માયાથી પર છે, દિવ્ય છે. આ પ્રમાણે આ શ્લોકનું ગાન કરી મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 132 પર. તેની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, બરાબર તેને ધ્યાનથી સાંભળજો. વિશ્વાસ સુદૃઢી કાર્યો ભગવતી તથા ગુરો. ફરીવાર, વિશ્વાસ સુદૃઢી કાર્યો ભગવતી તથા ગુરો. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. વિશ્વાસ સુદૃઢી કાર્યો ભગવતી તથા ગુરો. વચ્ચે એક શબ્દ છે સુદૃઢી કાર્યો, એટલે કે દ્રઢ કરવો. બધા શબ્દો છૂટા છૂટા છે અને સમજી શકાય તેવા છે. આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીએ. વિશ્વાસ સુદૃઢી કાર્યો ભગવતી તથા ગુરો. ફરીવાર, વિશ્વાસ સુદૃઢી કાર્યો ભગવતી તથા ગુરો. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ, બરાબર તેને ધ્યાનથી સાંભળજો. નિર્બલત્વમ પરિત્યાજ્યમ ધાર્યમ ધૈર્યમ હરેર્બલમ. ફરીવાર, નિર્બલત્વમ પરિત્યાજ્યમ ધાર્યમ ધૈર્યમ હરેર્બલમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. નિર્બલત્વમ પરિત્યાજ્યમ ધાર્યમ ધૈર્યમ હરેર્બલમ. છેલ્લો શબ્દ છે હરેર્બલમ. આ શબ્દમાં 2 છૂટા છૂટા શબ્દો છે. હરે હે બલમ એટલે કે ભગવાનનું બળ. આખી કડી
સમૂહમાં 2 વાર ગાન કરીએ. નિર્બલત્વમ પરિત્યાજ્યમ ધાર્યમ ધૈર્યમ હરેર્બલમ. ફરીવાર. નિર્બલત્વમ પરિત્યાજ્યમ ધાર્યમ ધૈર્યમ હરેર્બલમ. આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. વિશ્વાસ સુદૃઢીકાર્યો ભગવતી તથા ગુરો નિર્બલત્વમ પરિત્યાજ્યમ ધાર્યમ ધૈર્યમ હરેર્બલમ. ફરીવાર. વિશ્વાસ સુદૃઢીકાર્યો ભગવતી તથા ગુરો નિર્બલત્વમ પરિત્યાજ્યમ ધાર્યમ ધૈર્યમ હરેર્બલમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ભગવાન તથા ગુરુને વિશે વિશ્વાસ દ્રઢ કરવો, નિર્બળતાનો ત્યાગ કરવો, ધીરજ રાખવી તથા ભગવાનનું બળ રાખવું. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 131 અને શ્લોક નંબર 132નું ગાન કરીને મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.